પાત્રતાને તપાસો, પાત્રતા ચકાસીને પછી એના સાથે જોડાઓ. અહીંયા પાત્રતા નથી સત્રાજીતની. કેમ? કારણ કે એને સમયંતક મણી સાચવતા નથી આવડ્યું. પોતાના પાસે આવેલું એ ધન, એ મણી એને વહેંચતા નથી આવડ્યું, અને એમાં એ મણી ખોવાય, એની ચોરી થાય અને જાય ક્યાં? વૃક્ષરાજ જામવાનજી પાસે. જે જામવાનજીના બાળકો એ મણીને રમકડું સમજીને રમે છે. કેમ? કારણ કે મણીની વિશેષતા એમને ખબર જ નથી. દ્વારિકાધીશ પ્રવેશ કરીને જેવા એ મણી લેવા જાય કે એમની દાઈમાં જે હોય છે એ બૂમાબૂમ કરે. જામવાનજી આવે અને દ્વારિકાધીશ સાથે યુદ્ધ કરે. બરાબર યુદ્ધ ચાલ્યું અને એ યુદ્ધમાં થાક્યા વગર વૃક્ષરાજ જામવાનજી સમજ્યા વગર, જાણ્યા વગર, અધૂરા ગળા, શું કહેવાય, પૂરી વાતને જાણ્યા વગર તમને એમ થાય કે કઈ ભાષામાં કઈ રીતે સમજ પાડીએ કે શું છે શું નથી. કાચા કાનના નહીં રહેશો ક્યારે પણ. આમ તો તમે બધા વડીલ છો, સમજુ હશો, પરંતુ કાચા કાનના નહીં રહેશો અને અડધી વાત ન સાંભળો. આપણને બોલવાની બહુ, અને અમારા મહેસાણા વાસીઓનો અવાજ એટલે તો ઓહો હો હો, અહીંયાથી બોલે તો આમ માતાજીને સંભળાઈ જાય એટલો મોટો. પણ ધીરજપૂર્વક પૂરી વાતને સાંભળો, સમજો અને પછી અમલ કરો. કોઈ વાત કોઈના વિશે જાણી, હવે આ તો કેવું છે ને કે સંસાર માત્ર સૌથી પહેલા તો નકારાત્મક જ વાત કરે. આપણે અગાઉ ચર્ચા કરી હતી, ખબર છે કે દ્રષ્ટિમાં નકારાત્મકતા છે. પહેલી નજરે જોઈને તો હશે, હવે કોણ હશે, કેવા હશે, જોયા આવે બધી વાતો. એમ નકારાત્મકતા આપણા સ્વભાવમાં છે. પણ તે સમયે સમય આપો, તે સમયે સમય આપો અને પૂરી રીતે એમને જાણી, એમની વાતને સમજીને રિએક્ટ કરો. જો જામવાનજીએ, વૃક્ષરાજ જામવાનજીએ દ્વારિકાધીશને પૂછ્યું હોત કે તમે કોણ છો, કેમ પધાર્યા છો, આ મણીને તમે કેમ લઈ રહ્યા છો, તો શ્રી કૃષ્ણ પરમાત્મા ઉત્તર આપી દેત અને ત્યાં જ વાત પૂરી થઈ જાત. પણ નથી જાણ્યું, નથી જોયું, નથી સમજ્યા અને સીધા યુદ્ધ કરવાની શરૂઆત કરે. વક્ષસ્થળ પર બિરાજમાન કૌસ્તુભ મણી અને સોનેરી રેખા સ્વરૂપે સ્થિત લક્ષ્મીજીના દર્શન થાય એટલે ક્ષમા પ્રાર્થના કરે કે અરે પ્રભુ, આપ પ્રભુ ક્ષમા આપે અને પ્રાયશ્ચિત સ્વરૂપે જામવંતીજીના લગ્ન ભગવાન સાથે કરાવે. સત્રાજીત પ્રાયશ્ચિત સ્વરૂપે સત્યભામાના લગ્ન પ્રભુ સાથે કરાવે. ત્યારબાદ પ્રભુ સત્યા ભદ્રા એક દિવસ પ્રભુ અર્જુનને મળવા જાય અને યમુનાજીના તટે તપસ્યા કરતા કાલિંદીજી, લક્ષ્મણા, શ્રુતકીર્તિ સાથે પરમાત્માના લગ્ન થાય. એ અષ્ટપટ રાણીઓ. અને ત્યારબાદ ભૌમાસુર નામનો અસુર, જે ભૂમિનો પુત્ર છે, મા ધરતીનો પુત્ર છે, પરંતુ અસુર, અને અસુર ભાવ કેવો છે, કોઈકે એને એમ કહ્યું કે તું 16,100 રાણીઓ સાથે લગ્ન કર અને પછી એમની બલિ આપ એટલે તું ભગવાન થઈ જઈશ. અને એ બ્રહ્મા ભૌમાસુરે 16,100 રાજકુમારીઓનું અપહરણ કર્યું. વરદાન એણે એવું માંગ્યું છે કે જે યોદ્ધા પોતાની પત્નીને લઈને યુદ્ધ ભૂમિમાં આવે એના હાથે જ મારું મૃત્યુ થાય. વિચાર કરતા દ્વારિકાધીશ આમ તેમ ફરી રહ્યા છે ને તે સમયે સત્યભામાજી પધારે. સત્યભામાજી કહે, પ્રભુ ચિંતિત લાગો છો, કઈ વાત છે? એટલે કહે કે દેવી, ભૌમાસુર નામના આ અસુરનો અંત પણ કરવો કઈ રીતે? એટલે સત્યભામાજી કહે, શસ્ત્ર વિદ્યા તો હું પણ જાણું છું પ્રભુ, જો આપની ઈચ્છા હોય તો હું તમારા સાથે આવું. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ સત્યભામાજીને લઈને યુદ્ધ ભૂમિમાં જાય ત્યાંથી એ વાત નક્કી થઈ જાય કે ઇક્વાલિટી તો ત્યાં હતી જ.
હતી ને? સમાનતા તો ત્યાં હતી જ, એટલે દ્વારિકાધીશ સત્યભામાજીને લઈને યુદ્ધ ભૂમિમાં જાય. નહીં તો એમ ના કે તમે બેસો, તમારું કામ રસોડું સાચવવાનું છે, એમ ના કહી દે. ભ્રમિત આપણે થયા છીએ. વેસ્ટર્ન કલ્ચરને અપનાવો. ક્યાં અપનાવો ખબર છે? વેસ્ટર્ન કલ્ચરને ક્યાં અપનાવાય? તો હું એવું માનું છું કે અત્યાર સુધી મને જેટલા આઉટ ઓફ ઇન્ડિયાના લોકોનો અનુભવ છે એ પ્રમાણે કે એ લોકો બહુ આઉટસ્પોકન હોય, બહુ આમ તમને પ્રેમથી જે સત્ય હોય એ કહી દે. એમને ન પણ ગમે ને તો પણ કહી દે કે મને આ થોડું ના ફાવ્યું, ન ગમ્યું. એ વસ્તુને અપનાવો. ધીરે 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 એ બધા વ્યસન છોડી રહ્યા છે અને આપણે અપનાવી રહ્યા છે. પછી એવું ના થાય કે સમય એવો આવે કે એમ કહેવું પડે કે એમના પાસેથી નિર્વ્યસની બનતા શીખો, એમ ના કહેવું પડે. ભક્તિ કરે છે તો કેવી? અને કે અહીંયા ભારત દેશમાં આવે, હરિદ્વારમાં, વૃંદાવનમાં તમને અનેક ફોરેનર્સ મળશે અને એ ભક્તિ કેવી કરે છે? એમને કોઈ લજ્જા, કોઈ શરમ છે? સુંદર તિલક લગાડીને હરે કૃષ્ણ કરતા ભક્તિ કરે છે. અને આપણે, મને જરા નાનો ચાલ્લો કરજો. હા, ભક્તિની વાત આવે ત્યારે હવે સવારે માળા કરી જ ને આખો દિવસ શું કરીએ? આપણે આપણા બાળકોને હાય, હલો, હાવ આર યુ બધું શીખવાડીએ છીએ, પણ રાધે રાધે, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી શીખવવાની વાત આવે ત્યારે હજી બાળક છે ને, ધીરે ધીરે શીખી જશે. તમે શીખવાડો જ નહીં તો કઈ રીતે શીખશે? એ તૂટા ફૂટા શબ્દમાં, જેમને હિન્દી નથી આવડતી, ગુજરાતી નથી આવડતી, તો પણ એ કીર્તન કરે છે. કીર્તન ભક્તિમાં મન ખોલીને ગાય છે, મન ખોલીને નૃત્ય કરે છે, વિના સંકોચ, વિના શરમ. એ એમના પાસેથી શીખાય. એ આપણા પાસેથી જ શીખ્યા છે, પણ આપણે જે આમ અત્યારે યુટર્ન તરફ જઈ રહ્યા છે ને, એમાં બાકી અમુક વસ્તુ એ સંસ્કૃતિમાંથી અપનાવાય એમ નથી. એ જે દેશમાં, એ જે પ્રદેશમાં રહે છે, ત્યાં આ મર્યાદા, આ સંસ્કાર, આ બધી કોઈ ચર્ચા નથી. ત્યાં એક સાથે રહેવું, પરિવાર બનીને રહેવું, આ બધું ત્યાં નથી. છે મારા કરતા વધારે તમે જાણો છો. છે 16-17 વર્ષનું બાળક થાય ને એમ. આપણા અહીંયા એવું છે કે વેઇટરની જોબ એટલે એમ કે ના, હા એ નથી કરવાનું, બીજું કાંઈ કરો. અને ત્યાં શું છે કે જાઓ, કરો, ટેબલ સાફ કરો તો ખબર પડે. આપણી ને એમની સંસ્કૃતિમાં થોડો જે આ ભેદ છે, એ સંસ્કારના કારણે આપણી સંસ્કૃતિને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આપણી સંસ્કૃતિના જે નિયમો છે એના કારણે વધુ મહત્વપૂર્ણ બનાવે છે. અને એમાં ભાગવત જેવા ગ્રંથ એ સંસ્કૃતિને જીવિત રાખવાનું કામ કરે છે. શ્રી કૃષ્ણની એક એક લીલાઓ. સમાનતા તો ત્યાં હતી જ. આ તો એ બધાએ ભ્રમિત કર્યા કે તમે પડદામાં છો, તમે ઘૂંઘટમાં છો, તમારા પગની પાયલ એ તમારી બેડીઓ છે, તમારા હાથના કંકણ એ હાથકડી છે. આ બધું એ લાવ્યા છે, આપણે નથી લાવ્યા. આપણામાં તો એને શૃંગાર કહેવામાં આવે છે, જે સ્વયં ભગવતી પણ ધારણ કરે છે. સત્યભામાજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ ભૂમિમાં જાય, ભૌમાસુરનો અંત કરે ને 16,100 રાજકુમારીઓને મુક્ત કરે. એ રાજકુમારીઓ મુક્ત તો થઈ ગઈ, એ કેદમાંથી તો છૂટી ગઈ, પણ હવે ક્યાં જવું?
કોણ અમને રાખશે, કોણ સાચવશે, કોણ સારી દ્રષ્ટિથી અમારા સામે જોશે, કોના હૃદયમાં અમારા માટે સારા વિચાર હશે. એટલા બધા પ્રશ્ન, અને પ્રશ્નનો કોઈ ઉત્તર ન દેખાય ત્યારે નક્કી કરે કે અમે આત્મહત્યા કરીશું. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે અરે મેં તમને આ કષ્ટમાંથી મુક્ત કરી, આ દૈત્યના કેદમાંથી મુક્ત કરી, અને હવે તમે જીવન જીવવાના બદલે મૃત્યુને અપનાવી રહી છો. એટલે સ્ત્રીઓ કહે કે પ્રભુ કઈ રીતે જીવન જીવીએ? આ સંસાર, આ સમાજ તમને લાગે છે કે એટલો બધો સારો છે જેટલો દેખાય છે? એની દ્રષ્ટિમાં ભેદ, એની દ્રષ્ટિમાં નકારાત્મકતા. એક સ્ત્રી હોય, પોતે સ્ત્રી છું એટલા માટે હું તમને કહું છું કે એક સ્ત્રી હોય અને કોઈ 10 વ્યક્તિના વચ્ચે ઊભા રહીને હસીને વાત કરે, એટલે લોકો આમ એક શબ્દ વાપરે, બહુ ફોરવર્ડ છે. એનામાં એટલા સ્કિલ છે, કમ્યુનિકેશન પાવર છે, જેના કારણે એ 10 વ્યક્તિઓના વચ્ચે ઊભા રહીને વાત કરી શકે છે. તમે એ વિનમ્રતાથી વાત તો કરો. એ જગ્યાએ કદાચ કોઈ પુરુષ વાત કરતા હોય તો કોઈ એમ કે ફોરવર્ડ છે? શું કે એમની વાત કરવાની પદ્ધતિ, એમની વાત કરવાની રીત, એમના સ્કિલ બહુ સારા છે. આપણે વસ્ત્રથી મોડર્ન થઈ ગયા છીએ, સાધનથી મોડર્ન થઈ ગયા છે, હવે બસ માનસિકતાથી થોડા મોડર્ન થવાની જરૂર છે. તમારા દરેકના ઘરમાં દીકરી હશે, લગભગ. ઘરમાં નહીં તો પરિવારમાં, પરિવારમાં નહીં કુટુંબમાં, કુટુંબમાં નહીં તો સમાજમાં. મારા પાસે પણ મારી દીકરીઓ છે. એને છે ને પેલી પ્રિન્સેસ ના બનાવશો, એને પ્રિન્સેસ બનાવવાની કોઈ જરૂર નથી. એને રફ બનાવો, એને ઝાંસીની રાણી બનાવો, અને સમાચાર એને સ્ટોરી સંભળાવો તો પ્રિન્સેસની સ્ટોરી નહીં સંભળાવવાની. એને સત્યભામાજીની સ્ટોરી સંભળાવો, ગાર્ગીની સંભળાવો, ઝાંસીની રાણીની સંભળાવો, વીરતાની, જ્ઞાનની, બુદ્ધિમતાની. એના મિત્ર બનો, પોતાની દીકરીના મિત્ર બનો.